રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓની અંદર કે જ્યાં નુકસાન થયું છે ત્યાં તપાસના આદેશ અપાયા છે। નુકસાનીનો સર્વે કરવા માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। ભારે પવન અને વરસાદથી ખેતીમાં નુકસાન થયું હોવાની વાત કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓની અંદર કે જ્યાં નુકસાન થયું છે ત્યાં તપાસના આદેશ અપાયા છે। ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। આ વાત એ રાજ્યના કૃષિ મંત્રીએ કરી છે। નુકસાન અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલ ધોરણે મંગાવવામાં આવ્યો છે। નુકસાનીનો સર્વે કરવા માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। નુકસાનીના સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર ખેડૂતોને સહાયની જાહેરાત કરશે। આ વાત રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। ગુજરાતના ખેડૂતોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને ખેડૂતો માટે જે આફત રૂપિયા વરસાદ બન્યો હતો, ઊભો પાક ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, એ નુકસાનને લઈને ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર। રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। કમોસમી વરસાદને લઈને કૃષિ વિભાગ દ્વારા સર્વે માટેની જાહેરાત કરી દેવામાં આવી છે। સર્વેના તત્કાલ ધોરણે આવેલા રિપોર્ટ બાદ પડેલા કમોસમી વરસાદ કે જ્યાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ કમોસમી વરસાદથી નુકસાન વેઠવાનો જે વારો આવ્યો છે તેની વચ્ચે કૃષિ મંત્રીએ સર્વેની જાહેરાત કરી છે અને સર્વે થયા બાદ કૃષિ મંત્રી દ્વારા જાહેરાત પેકેજની જાહેર કરવામાં આવતા હોવાની વાત પણ કરવામાં આવી છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યા ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ કેટલાક તાલુકામાં કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગશાળી છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।